તમારું મારા નવા બ્લોગમાં સ્વાગત છે. તો આજે છે રાંધણ છઠ અને કાલે છે સાતમ અને કાલે ભીડો પણ ભરાય છે અને મેં કપાઈ દીધા છે હવે નવા એકદમ નવા લુકના વાળ અને અહીંયા પટ્ટી પણ મરાય છે. તો તમે જલ્દીથી કહો કે હું કેવો લાગુ છું. અને અત્યારે હું ખાઉં છું સંતરું, તો હું તમને સંતરું ખાઈ લઉં. તો હવે આપણે મળીએ આપણા આગલા બ્લોગમાં. તમે જોઈ શકો છો તો હવે મારા ઘરે કેવું સરસ પતંગિયું આવ્યું છે. તેનો રંગ પણ એટલો અમને હું દેખાડું. જોઈ શકો છો કેટલું સરસ પતંગિયું છે જે આજે આવ્યું છે મારા ઘરે રમવા અને તેની ડિઝાઇન તો બહુ સરસ છે. તો તે થોડીક વારમાં હવે ઉડી પણ જશે. તો ચાલો હવે આપણે મળીએ આપણા આગલા બ્લોગમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ કોંઢેશ્વર દાદાના મંદિરે. તો હવે આપણે જવાનું છે કોંઢેશ્વર દાદાના મંદિરે અને હવે આવે છે સાતમ અને આઠમ, એટલે સાતમ આઠમની મેળાની તૈયારી પણ થઈ ગઈ છે. તો હવે આપણે સાતમ આઠમમાં આપણા કોંઢેશ્વર દાદાના મેળે એટલે કે કોંઢેશ્વર દાદાના મેળો પણ ભરાય છે. તો આપણે તેને જોઈશું કે મેળાની કેટલીક તૈયારી થઈ છે. તો ચાલો આપણે જલ્દીથી જોઈ. અને મને તો મેળાની બહુ વાઈટ છે અને મેળામાં બહુ મજા આવવાની છે અને અમારને પણ મેળામાં મોટી મોટી ઓળખી આવે. મિત્રો હવે હું તમને દેખાડું આપણા ડેરાના આગળ જવાનો રસ્તો. તો અહીંથી આપણે જઈશું ડેરાની ઉપર અને ત્યાં આપણે જલ્દી કરશું કોંઢેશ્વર દાદાના દર્શન. અને શ્રાવણ મહિનામાં જ્યારે જોયું ત્યારે કોંઢેશ્વર દાદાના ડેરામાં ભીડ એટલે કે ભીડ જ હોય છે. તો આપણે જલ્દીથી જઈ કોંઢેશ્વર દાદાના દર્શન કરી. મેળાની તૈયારી આવી ગઈ છે. તો ચાલો જોઈ. તો અહીંયા છે આપણા કોંઢેશ્વર દાદાના મંદિરનો મોટો ગેટ અને અહીંથી દેખાય છે જમ્પિંગ. અને હજી તો જમ્પિંગ જ આવ્યું છે અને પણ જીસીબી પણ આવી ગયું છે અને બધી તૈયારી ફૂલ ફોર્મમાં એકદમ સારી રીતે ચાલી ગઈ છે. એટલે કે મેળાની મોજ વાલી વખતે થોડીક વધારે થવાની છે અને નવી રાઈડો પણ આવશે અને બહુ મોટી મોટી હોળકીઓ આવે છે. પછી જમ્પિંગ તો તમે અપરંપાર હોય છે. પછી નાના છોકરાના ડાગલા અને હજી કેટલી બધી સેંકડો વસ્તી આવે છે અહીંયા અને આખા ગામમાં એકદમ ભરાઈ જાય છે. જેટલા દુકાનવાળા હોય બધા અહીંયા ગમે વેચવા આવી જાય છે. એટલો વેપાર થાય છે. એવું અમારા ગામમાં ભરાય છે મોટો મેળો. હજી તો 2 મોટી હોળકી ફિટ થવામાં બહુ વાર લાગશે. તો ચાલો મળીએ આપણે આગળ જ તે. તો કાલ છે શીતળા સાતમ એટલે અહીંયા ભરાય છે. આ છે શીતળામાનું મંદિર. સીતાજી અને રઘુનાથજીનું સ્મરણ કરી અને ભરતજી બોલ્યા, પ્રભુ પ્રીતમાસો
હવે આપણે જઈએ છીએ આપણા ઘરની તરફ. તો ચાલો હવે આપણે મળીએ આપણા આગલા વ્લોગમાં. તો જય કોટેશ્વર દાદા. તો હવે આપણે મળીએ આપણા આગલા વ્લોગમાં. વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો.